ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયેમુદીરયે. તતો જયમુદીરયે. કૃષ્ણાય વાસુદેવાય. કૃષ્ણાય વાસુદેવાય. દેવકી નંદનાય ચ. દેવકી નંદનાય ચ. નંદ ગોપકુમારાય. નંદ ગોપકુમારાય. ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 5 શ્લોક ક્રમાંક 5. કરોતિ કર્માણિ કૃતાવતારો. કરોતિ કર્માણિ કૃતાવતારો. કરોતિ કર્માણિ કૃતાવતારો. કરોતિ કર્માણિ કૃતાવતારો. યાન્યાત્મતંત્રો ભગવાંસ્ત્રયદિશઃ. ભગવાન ત્રયો. યાન્યાત્મતંત્રો ભગવાંસ્ત્રયદિશઃ. તંત્રો ભગવાન ત્રયોદિશ. યથા સસર્જાગ્ર ઇદં નિરીહ. યથા સસર્જાગ્ર ઇદં નિરીહ. સગ્રાઇદં મિરેહ. સંસ્થાપ્ય વૃત્તિં જગતો વિધત્તે. સંસ્થાપ્યવૃત્તિં જગતો વિદતે. સંસ્થાપ્ય વૃત્તિં જગતો વિધત્તે. સંસ્થાપ્યવૃત્તિં જગતો વિદતે. કરોતિ કર્માણિ કૃતાવતારો. કરોતિ કર્માણિ કૃતાવતારો. યાન્યાત્મતંત્રો ભગવાંસ્ત્રયદિશઃ. તંત્રો ભગવાન ત્રયોદિશ. યથા સસર્જાગ્ર ઇદં નિરીહ. સંસ્થાપ્ય વૃત્તિં જગતો વિધત્તે. પ્રવૃત્તિં જગતો વિદતે. ગાઈએ પ્રભુજી હરે માતા. કરોતિ કર્માણિ કૃતાવતારો.
તંત્રો ભગવાન કરતા શ્રી પ્રભુપાદજી લખે છે, હે મહર્ષિ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે સ્વતંત્ર ઈચ્છા રહિત ત્રિભુવનપતિ અને સર્વ સૃષ્ટિ નિયંતા છે, તે કેવી રીતે અવતાર ધારણ કરે છે અને તેના નિભાવ માટેના નિયામક સિદ્ધાંતોની પૂર્ણ વ્યવસ્થા સાથે દ્રશ્ય જગતનું નિર્માણ કરે છે, તે કૃપા કરીને વર્ણન કરો. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. હરે કૃષ્ણ. તો સર્વપ્રથમ આપ સર્વ શ્રોતાઓના ચરણોમાં સાદર દંડવત પ્રણામ. આપણા મહાપુરુષો, સંતો, ઋષિ મુનિઓ આ બધાએ જીવનમાં જે કાંઈ પણ તપસ્યા કરી, સાધના કરી, અનુષ્ઠાનો કર્યા, જે કાંઈ પણ જીવનમાં જ્ઞાન અર્જન કર્યું, આ બધું શેમાં લગાડ્યું? માનવ સમાજના કલ્યાણ માટે. જે કાંઈ પોતે કઠોર મહેનત કરીને પ્રાપ્ત કર્યું એ બધું જ મનુષ્ય સમાજના કલ્યાણમાં જ એણે ઉપયોગમાં લીધું. એના પ્રશ્ન હોય, એમની કંઈક જિજ્ઞાસા હોય, એમના ઉત્તર હોય, આ બધા જ સંવાદો તમે સાંભળશો તો નિષ્કર્ષ એક જ નીકળશે કે માનવ સમાજ કઈ રીતે સુખી થાય, મનુષ્ય સમાજનું કલ્યાણ કઈ રીતે થાય. જે પ્રસંગ આપણે સાંભળી રહ્યા છીએ એમાં જ જોઈએ તો વિદુરજી શરૂઆત ક્યાંથી કરે છે? વિદુરજી કહે છે, ભગવાન
મનુષ્ય સમાજ સુખી કઈ રીતે થાય? યદ્યપિ બધા સુખી થવા માટે દિવસ રાત મહેનત કરે છે, સુખી થવા માટે રોજ નવા નવા સંબંધો બાંધે છે, સુખી થવા માટે રોજ નવા નવા વ્યવહાર સ્થાપિત કરે છે, સુખી થવા માટે રોજ નવી નવી યોજનાઓ, નવા નવા કાર્યો કરે છે, પણ છતાં જોવામાં આવે છે કે સુખ તો મળતું નથી. પ્રયાસ કરે છે સુખ પ્રાપ્ત માટે અને દુઃખથી નિવૃત્ત થવા માટે, પણ ફળ કંઈક અવળું જ આવે છે. સુખ તો મળતું નથી ને મળે તો બહુ ઓછું મળે છે, અને ઉપરથી એનું દુઃખ, એની ચિંતા, ઉપાધિઓ દિવસે ને દિવસે વધતી જાય છે. તો હે ભગવાન, આનું શું કારણ છે? અને કાંઈ એવો ઉપાય બતાવો કે જેનાથી સુખની તલાશમાં નીકળેલો માનવ સમાજ સાચા સુખની પ્રાપ્તિ કરી શકે. આ જ રીતના સંવાદ બધે જ્યાં તમે જોઈશો, જ્યાં જ્યાં મહાપુરુષોનો સંગ થયો, જે રીતે શ્રીમદ ભાગવતના 2ય સ્કંદમાં લખ્યું છે કે એક વખત સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડના મોટા મોટા યોગીઓની સભા ભરાણી. એમાં યોગીઓ નહીં, યોગીઓના ઈશ્વરો, યોગેશ્વરો પણ એ સભામાં ઉપસ્થિત હતા. અનેક મોટા મોટા ઋષિઓ, તપસ્વીઓ, યોગી, યોગેશ્વરો. અને એ સભાની અંદર પ્રશ્ન શું હતો? એ સભાની અંદર મંથન ચાલતું હતું કે મનુષ્ય સમાજના કલ્યાણ માટે, મનુષ્યના કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ સાધન કયું? અને સાથે સાથે સૌથી શ્રેષ્ઠ હોવાની સાથે સરળ પણ હોવું જોઈએ. પ્રશ્ન શું હતો કે માનવ સમાજના કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ સાધન કયું? અને સાધન સરળ પણ હોવું જોઈએ, જેથી જનસાધારણ પણ કરી શકે. સાધન બહુ સારું હોય પણ સરળ ન હોય, અઘરું સાધન હોય, તો આપણી જેવા સામાન્ય લોકો એ કરી ન શકે. અને એટલા માટે યોગીઓની સભામાં, ઋષિમુનિની સભામાં પ્રશ્ન છે કે સાધન સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ અને સાથે સાથે સરળ પણ હોવું જોઈએ, કે જેનાથી સાધારણ મનુષ્ય પણ એનું પાલન કરી શકે. ત્યારે અનેક સમય મંથન પછી બધા પોતપોતાનો મત આપતા હતા, પણ એ યોગીઓની સભામાં ફાઇનલ નિર્ણય શું કરવામાં આવ્યો? એતન નિર્વિદ્યમાનાનામ ઈચ્છતામ કુતો ભયમ યોગીનામ રૂપ નિર્ણિતમ હરેર નામાનુકીર્તનમ. યોગીનામ નૃપ નિર્ણિતમ હરેર નામાનુકીર્તનમ. યોગીનામ નિર્ણિતમ, યોગીઓની સભાનો નિર્ણય શું હતો? હરેર નામાનુકીર્તનમ. ભગવાન નામ, હરિનામ સંકીર્તન જ મનુષ્ય માટે કલ્યાણનું સર્વશ્રેષ્ઠ અને સૌથી સરળ સાધન છે. પણ છતાં ભાગ્યમાં ન હોય એટલું સરળ હોવા છતાં પણ ન કરી શકે. અરે આરાધ્યા બેઠી છે, લોકો પરમ દિવસે, ગ્રહણના દિવસે બધા ભક્તોએ ભેગા થઈને કીધું ઘરે એકલા આવીશું તો સૂઈ જશું, તો ઓનલાઈન આપણે જપનો પ્રોગ્રામ રાખીએ, માળા કરીએ. 10 વાગે, 10 થી 1:30 વાગ્યા સુધી ગ્રહણ હતો. ગ્રહણનો સમય આપણે ત્યાં બહુ શ્રેષ્ઠ, બહુ પાવન માનવામાં આવ્યો છે. ભાગવતમાં પણ વર્ણન છે કે ગ્રહણના સમયે કરેલું દાન અથવા તો સત્કર્મ અથવા તો મંત્ર જાપ, આ બધું અક્ષય બની જાય છે. એટલા માટે બધા ભક્તો ઓનલાઈન, તો ઘણા ભક્તો હતા. અને સ્વાભાવિક છે કે ભાઈ રાત્રિનો સમય છે તો ઊંઘ તો આવે. મારા આરાધ્ય બેઠી હતી 12, 12:30 સુધી, હસતી હસતી માળા કરતી. બોલ, આને ઊંઘ નહીં આવતી હોય? સાધન તો ઋષિ મુનિઓએ યોગીઓની સભામાં પ્રસ્તુત કર્યું, પણ ભાગ્યમાં ન હોય એટલું સરળ સાધન પણ ન કરી શકે. આનાથી સરળ શું હોય? તો આવા તો
અનેક સંવાદો છે. જે રીતે યુધિષ્ઠિર મહારાજ રાજસુ યજ્ઞમાં જ્યાં કથા ચાલી રહી છે અને એ કથામાં યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન શું હતો? યુધિષ્ઠિરજી કહે છે, નારદજી વક્તા છે કે ગુરુદેવ, તમે બધા ઋષિઓ, સંતો, મહાપુરુષો તો કઠોર ભજન કરીને આ ભવસાગરથી પાર ઉતરી જશો, ભગવાનના ધામને પામી જશો, પણ અમારી જેવા ગૃહસ્થોનું શું થશે? દિવસ રાત સંસારના કાર્યમાં લાગેલા, સંસારના વ્યવહારોમાં ફસાણેલા, જેની પાસે આત્મકલ્યાણનો વિચાર નથી, આત્મકલ્યાણનો સમય નથી, માદ્રિક ગૃહ મુઢથી અમારી જેવા મૂર્ખ અજ્ઞાની ગૃહસ્થો એતામ પદવીમ યેન અંજસા, ઋષિ મુનિઓ જે પદવીને, ભગવાનના પરમ પદને પ્રાપ્ત કરે છે, એ પદને અમારી જેવા સાધારણ અજ્ઞાની ગૃહસ્થો પણ પ્રાપ્ત કરી શકે. યેન વિધિના યેન અંજસા, ત્યાં પણ શબ્દ શું વાપર્યો? યેન વિધિના અંજસા. અંજસાનો અર્થ થાય સરળતાથી. એવી કોઈ સરળ વિધિ બતાવો. હવે જેના ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ, જેના સેવક થઈને રહેતા હોય, એ યુધિષ્ઠિર મહારાજને શું જરૂર છે? એ તો તરેલા જ છે. ભગવાન જેના સેવક બનેલા હોય, જેની માટે સારથી બન્યા, જેની માટે દૂત બન્યા, જેના સેવક બનીને યુધિષ્ઠિર મહારાજ ચાલતા તો ઠાકોરજી પાછળ પાછળ છત્ર લઈને ચાલતા, ને ભાટની જેમ રાજાધિરાજ મહારાજ યુધિષ્ઠિર કી જય હો કરતા કરતા ચાલતા. હવે એ યુધિષ્ઠિર મહારાજની શું જરૂર છે? પણ આપણી માટે, આપણી જેવા ગૃહસ્થો માટે પૂછી રહ્યા છે કે એને વિધિના અંજસા, જે વિધિથી સરળતાથી ભગવાનની પદવીને પ્રાપ્ત થાય, એ માર્ગ બતાવો. ભગવાન વેદવ્યાસજી જીવનમાં કેટલું કર્યું? પુરાણ, વેદોના 4 ભાગ કર્યા, પુરાણોની રચના કરી, ઉપનિષદો લખ્યા, ધર્મ ગ્રંથ, સ્મૃતિ ગ્રંથ, આટલું કરવા છતાં મનમાં શાંતિ નથી, આત્મામાં પ્રસન્નતા નથી. તો વિચાર કરે છે કે કાંઈક એવું બાકી રહી ગયું છે. માનવ સમાજના કલ્યાણ માટે મેં બહુ બધું કર્યું, પણ હજી કાંઈક એવું બાકી રહી ગયું છે કે જે મારાથી થયું નથી. મનુષ્ય સમાજનું આત્યંતિક કલ્યાણ કરવાનું કોઈ સાધન હજી મારાથી બાકી રહી ગયું છે, અને એ જ કારણ છે કે મારા મનમાં શાંતિ નથી, આત્મામાં પ્રસન્નતા નથી. પોતાની અશાંતિનું કારણ શું પ્રસ્તુત કરે છે? માનવ સમાજના કલ્યાણ માટે મારે હજી કંઈક કરવાનું રહી ગયું છે. અશાંતિનું કારણ શું બતાવે? અને એ જ સમયે દેવર્ષિ નારદજી આવ્યા. નારદજીની પ્રેરણાથી વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતની રચના કરી. ભાગવતની રચના કરીને વ્યાસજી વિચાર કરે છે કે હવે આનાથી શ્રેષ્ઠ મારી પાસે કોઈ જ્ઞાન નથી. માનવ સમાજના મંગલ માટે આનાથી શ્રેષ્ઠ કોઈ હવે વસ્તુ મારી પાસે લખવા જેવી નથી. અને એટલા માટે શ્રીમદ ભાગવત લખીને વ્યાસજીએ પોતાની કલમ હંમેશા માટે છોડી દીધી. જે કાંઈ શ્રેષ્ઠ મનુષ્ય સમાજના કલ્યાણ માટે હતું, એ બધું જ મેં ભાગવતમાં સમાહિત કરી. જ્યાં જ્યાં તમે જાશો, મહાપુરુષો વચ્ચે સંવાદ હશે, તો આ જ વાત હશે કે ભાઈ મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થાય. જે લોકોએ જીવનમાં ક્યારેય શાસ્ત્ર વાંચ્યા નથી, જેણે સત્સંગ કર્યો નથી, એનો તો એમ જ છે કે આ સાધુ સંતો છે એ સમાજ ઉપર બોજ છે, સમાજ કલ્યાણના કાંઈ કાર્ય કરતા નથી. એને ભાન નથી કે સાચા સમાજનું કલ્યાણ કરવા વાળા આ જ છે. તમે તો મૂર્ખ્યાઓ, દિવસ ને રાત પાપ કર્મ કરીને, બીજા સાથે લડાઈ ઝઘડા ન કરવાનું કરીને, રોજ લાખો કરોડો નિર્દોષ પશુઓની હિંસા થઈ રહી છે. એની પાપના પરમાણુ પ્રકૃતિ મંડળમાં એટલા વ્યાપ્ત છે કે એ પાપ છે અત્યારે જ પૃથ્વીને રસાતળમાં પહોંચાડી દે. એ તો આ સંતો મહાપુરુષો ભજન કરે છે ને, ભજનના જે દિવ્ય પરમાણુઓ છે ને, એણે આ પૃથ્વીને ટકાવી રાખી.
પણ જેને બુદ્ધિજી સ્થાન ઉપર પહોંચી, જેને શરીરમાં જ મતિ લાગેલી છે, દિવસ રાત શરીરની પાછળ દોડે છે, એની શું આત્મકલ્યાણ સાથે લેવા દેવા? ઋષિઓ, શૌનકાદિ ઋષિઓ નૈમિષારણ્યમાં બેઠા છે. 1, 2, 5 નહીં 88,000 ઋષિમુનિઓ એકત્ર થયા છે. સૂતજીને કહે છે કે સૂતજી, હવે ભવિષ્યમાં જે સમય આવે છે, ઘોર કળિયુગ આવી રહ્યો છે, અને કળિયુગ આવતાની સાથે જ પ્રાયણ અલ્પ આયુષ્ય કલો અસ્મિન યુગે જણા. કલયુગમાં બધા મનુષ્યના આયુષ્ય ઓછા થઈ જશે, બુદ્ધિ ઓછી થઈ જશે, ભાગ્ય મંદ થઈ જશે, અને યુપદ્રુતા ચિંતા અને ઉપાધિઓથી એના મન છે હંમેશા ગ્રસ્ત રહેશે. ક્લેશાક્રાંતસ્ય નાના પ્રકારના કષ્ટ, દુઃખ, વિપત્તિઓથી ઘેરાણેલા જ રહેશે, અને સ્વભાવ એવા થઈ જશે કે નાની નાની વાતમાં બીજા સાથે બાધી પડ્યા, નાની નાની વાતમાં સંબંધો તોડી નાખ્યા, બીજાની નિંદા કરવી, બીજાની ઈર્ષ્યા કરવી, બીજાને હેઠા પાડવા, બસ આ જ જેનો સ્વભાવ છે. સુવા ઉઠવામાં, બેસવા ખાવામાં કોઈ જાતનો નિયમ નહીં, કોઈ શાસ્ત્રીય નિયમોની, ધર્મની આજ્ઞાનું પાલન નહીં. જે હાથમાં આવ્યું ખાઈ લીધું, જે હાથમાં આવ્યું પી લીધું, ગમે ત્યારે સૂતા, ગમે ત્યારે જાગ્યા, ગમે ત્યારે સ્ત્રીઓનો સંગ કર્યો, કોઈ મર્યાદાનું પાલન નહીં. જીવ પ્રાયશ્ચ અસુરતામ ગતઃ. આ કલયુગમાં જીવો છે પ્રાય આસુરી સ્વભાવના થઈ જશે. તસ્ય શોધનમ કિમ. અને આવા કલયુગી જીવોનું પણ શોધન, કલ્યાણ કઈ રીતે થાય? હે સુતજી, સુત આખ્યાહી કથા સારમ કર્ણ રસાયણમ. અત્યાર સુધી તો તમે ઘણી ઘણી કથાઓ કીધી, પણ હવે એ કથામાંથી કંઈક સાર કાઢીને કંઈક રસાયણ આપો. શું કહે છે? કથા રસાયણમ, કથા સારમ આખ્યાહી રસાયણમ કર્ણ રસાયણમ. રસાયણ કોને કહેવાય જાણો છો? આયુર્વેદમાં રસાયણ અર્થાત એવું ટોનિક, એવું પદાર્થ કે જે બધા લઈ શકે, નાના મોટા, બાળક, વૃદ્ધ, યુવાન, સ્ત્રી, પુરુષ, રોગી, સ્વસ્થ બધા લઈ શકે. રસાયણ અર્થાત જે રોગ મટાડે એટલું જ નહીં, રોગ તો મટાડે પણ સાથે સાથે જે બીમાર છે એનો રોગ મટાડે, બીમાર નથી અને રોગ પ્રતિકારક શક્તિ વધારે. એટલે બીમાર હોય એ પણ લઈ શકે, સાજા હોય એ પણ લઈ શકે, નાના મોટા, સ્ત્રી પુરુષ, આને રસાયણ કહેવાય. તો કહે છે કે સુતજી, હવે ક્યાંક અત્યાર સુધી બહુ કથાઓ સંભળાવી, પણ હવે એ કથામાંથી સાર નિચોડ કાઢીને કંઈક રસાયણ આપો, એવું ટોનિક આપો કે એકથી જ આ કળિયુગના જીવોનું મંગલ થાય. સાંભળજો કેટલી વાત પૂછી છે. કહે છે કે હે સુતજી, એક એવું સાધન બતાવો કે જેનાથી ભક્તિ, જ્ઞાન, વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. જેનાથી આ કલયુગના જીવોને ભક્તિ પ્રાપ્ત થઈ જાય, જીવનમાં જ્ઞાન આવે, સંસારમાંથી વૈરાગ્ય આવે, જીવનમાં વિવેક આવે, સાચી સમજણ આવે, સંસારની માયામાંથી મુક્ત થાય, સંસારના મોહના બંધનમાંથી છૂટે. એવી કંઈક એક સાધન બતાવો કે જેનાથી શ્રેયસામ યદ ભવેત શ્રેય. જેટલા પણ કલ્યાણ કરવા વાળા સાધન છે એ બધામાં સૌથી શ્રેષ્ઠ કલ્યાણ કરવા વાળું સાધન હોય. પાવનાનામ ચ પાવનમ. જેટલા પણ પવિત્ર કરવા વાળા સાધન છે એમાં પણ સર્વશ્રેષ્ઠ પાવન કરવા વાળું સાધન હોય. એવો કોઈ ઉપાય બતાવો, એક સાધન બતાવો કે જેનાથી કળિયુગના જીવોનો સ્વભાવ પરિવર્તિત થઈ જાય, એનું જીવન મંગલમય થઈ જાય, પવિત્ર થઈ જાય, અને સાથે સાથે જીવનના અંતમાં આ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધન, અને શાશ્વત કાળ માટે અર્થાત હંમેશા માટે ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય. એક જ સાધન બતાવો જેમાં બધું જ મળી જાય. પ્રશ્ન કોની માટે કરી રહ્યા છે? આપણી માટે. કેટલું કીધું, એવું એક ટોનિક બતાવો, રસાયણ બતાવો જેનાથી જીવનમાં જ્ઞાન આવી જાય, જેનાથી વૈરાગ્ય આવી જાય, ભક્તિ આવી જાય, જીવનમાં વિવેકની પ્રાપ્તિ થાય, સ્વભાવ સુધરી જાય, સમજણ આવી જાય,
અને પવિત્ર કરવાવાળા સાધનોમાં પણ સૌથી પવિત્ર અર્થાત મનુષ્યના જીવનને પવિત્ર બનાવી દે, શ્રેયસામ યદ ભવેત શ્રેય, જીવનને અત્યંત મંગલમય બનાવી દે અને કૃષ્ણ પ્રાપ્તિ કરમ, ભગવાન કૃષ્ણની હંમેશા માટે શાશ્વત કાલ માટે પ્રાપ્તિ કરાવી દે. સૂતજી કહે છે કે અરે શૌનકજી, ઋષિમુનિઓ, તમે તો આ બહુ બુદ્ધિમાનીપૂર્વક પ્રશ્ન પૂછ્યો. તમારો પ્રશ્ન અત્યંત બુદ્ધિમાનીપૂર્વક કરેલો પ્રશ્ન છે કે તમારે એક જ સાધનમાં બધું જ સમાધાન જોતું છે. સાધન એક જ વસ્તુ બતાવો અને સમાધાન આ બધી વસ્તુઓનું જોતું છે. ઓલ ઇન વન. પણ સૂતજી પણ કોઈ સાધારણ વક્તા તો છે નહીં. એ પણ સાક્ષાત બલરામજીની કૃપાથી વગર અધ્યયને જ્ઞાન બલરામજીએ આશીર્વાદથી એના હૃદયમાં પ્રગટ કરી દીધેલું છે. મહામુનિ સુખદેવજીના શિષ્ય છે. 88,000 ઋષિમુનિઓની સામે ઊંચા આસન પર બેઠા હોય એ કોઈ સાધારણ વ્યક્તિ તો હોય. અને ત્યારે સૂતજી કહે છે કે હે ઋષિઓ, તમે જે પૂછ્યું આ બધું જ સમાધાન સુખદેવજી પહેલેથી જ કરી દીધું છે. એક સાધનમાં, એક વસ્તુમાં તમારે આ બધી વસ્તુનું સમાધાન જોતું છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ, શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કલોકીરેણ ભાષિતમ, કલયુગના જીવો માટે, કીરનો અર્થ થાય પોપટ અર્થાત સુખદેવજીએ કલયુગના જીવો માટે આ શ્રીમદ ભાગવત જે શાસ્ત્ર કીધું છે, એક જ સાધન છે તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન. એકમાત્ર ભાગવતને સાધી લો, બધું જ સદાઈ જાય છે. અર્થાત ભાગવતનો આશ્રય લેજો. એ ઋષિઓ, જીવનમાં સમસ્યા તો ઘણી છે. નાની મોટી સમસ્યા ગણવા બેસીએ તો જેનો કોઈ અંત જ નથી, જેનો કોઈ પાર જ નથી. પણ સૌથી મોટી સમસ્યા માનવ સમાજ માટે છે મૃત્યુ. કાળરૂપી સર્પ મુખ ફાડીને બધાની પાછળ દોડેલો છે, ગળવા માટે, પકડવા માટે. અને બધા જ આનાથી ભયભીત થઈને ભાગી રહ્યા છે, બચવા માટે પ્રયાસ કરે છે. પણ આ મૃત્યુ એક એવી વસ્તુ છે કે આ જગતમાં જેનો કોઈ પ્રતિકાર જ નથી, જેમાં કોઈ અપવાદ જ નથી. અપવાદ કોને કહેવાય? માનો 100 જણાનો જન્મ થયો અને એમાંથી 99 મરી ગયા અને એક વ્યક્તિ બચી જાય તો એને કહેવાય અપવાદ, કે ભાઈ એક માણસ બચી ગયો, અપવાદ રૂપે. પણ અહીંયા તો કોઈ અપવાદ છે જ નહીં. 100 જન્મ્યા, 100 મરશે. આની માટે કોઈ અપવાદ પણ નથી, કોઈ પ્રતિકાર પણ નથી. કાળરૂપી સર્પ અર્થાત મૃત્યુ બધાની પાછળ ભાગી રહ્યું છે, દોડી રહ્યું છે. અને એના ભયને કારણે મનુષ્યને કોઈ જગ્યાએ શાંતિ નથી, કોઈ જગ્યાએ સુખ નથી. માની લો કે કોઈની પાછળ સર્પ પડ્યો હોય, ભયંકર વિષધારી સર્પ પાછળ મુખ ફાડીને દોડતો હોય અને કરડવા માટે, મારવા માટે વ્યક્તિ આગળ દોડી રહ્યો છે અને પાછળ ભયંકર વિષયુક્ત સર્પ ધાવિત થઈ રહ્યો છે, ફૂફકાર મારતો. અને એ સમયે આગળ દોડતો એ વ્યક્તિ વિચાર કરે યાર, મારે કેટલી ફેક્ટરીઓ છે, આપણો કેટલો મોટો બિઝનેસ છે, બેંકમાં કેટલું મોટું બેલેન્સ પડ્યું છે. આ બધા વિચારો શું એને એ સમય શાંતિ આપી શકશે? અથવા તો એ વ્યક્તિ ભાગતા વિચાર કરે કે મારા દીકરાઓ કેટલા બુદ્ધિમાન છે, કેટલા ધંધે રાગે પડી ગયા, કેટલે ઊંચે આગળ નીકળી ગયા છે. શું એ વિચાર એને એ સમયે શાંતિ આપી શકશે? હું પાછળ સર્પ કોબરા પડ્યો છે એને મારવા માટે અને મહા મુશ્કેલીએ ભાગી રહ્યો છે અને એ સમયે વિચાર કરે કે મારો સમાજ કેટલો મોટો, મારી પ્રતિષ્ઠા કેટલી, લોકો મને કેટલો આદર આપે છે, શું આ વાત એને શાંતિ આપી શકશે? મૃત્યુ જેની પાછળ પડ્યું છે એને સંસારની કઈ વસ્તુ શાંતિ આપશે? કોઈ શાંતિ નહીં આપી. તમે જોયું હશે, મેં જોયું છે કે ઘણા એવા આપણા સમાજમાં જ એવા ઘણા માણસો છે જેની પાસે કોઈ વસ્તુની કમી નથી. ગાડી, બંગલા, ફેક્ટરી,
ધન, મિલકત, પરિવાર, સમાજ, પુત્ર, પણ શરીરમાં કેન્સર છે. શરીરમાં કેન્સર છે અને એની લીધે હવે એને બધું ધૂળ સમાન લાગે છે. એની ફેક્ટરીઓ એને કડવા દોડે છે, એનો પરિવાર, એનો સમાજ, એને શું કઈ વસ્તુ બતાવો? સામે મૃત્યુ દેખાઈ રહ્યું છે, જીવ લેવાવાળો રોગ, કેન્સર શરીરને પકડી લીધું છે. એને ક્યાંય સુખ મળશે, ક્યાંય શાંતિ મળશે? કોઈ વાત એને સુખી કરીએ છીએ? જોયા છે એવા મોટા મોટા બિઝનેસમેનો જેની એક હાંક ઉપર 200-500-1000 કારીગરો, એસોટરો કામમાં લાગી જતા હોય, થરથર કાપતા હોય. આજ રોગથી ભયભીત થઈને દિવસ રાત રડે છે, બી ગયા છે, એટલાક રોવે છે એવડા મોટા, પણ કોઈ શાંતિ દેવા વાળું સાધન નથી. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. હે ઋષિઓ, જીવનમાં સમસ્યાઓ તો ઘણી છે, પણ સૌથી મોટી સમસ્યા મનુષ્ય સમાજ માટે છે મૃત્યુ. અને મૃત્યુરૂપી ગ્રસ્ત જીવોને આ સંસારમાંથી મુક્ત કરાવવા માટે જ મહામુનિ સુખદેવજીએ શ્રીમદ ભાગવત કીધેલું છે. એકમાત્ર ભાગવતનો આશ્રય જીવને બધું જ અપાવશે. જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, સમજણ, કલ્યાણ, મંગલ અને અંતમાં ભગવાનની પ્રાપ્તિ કરાવી દેશે. અને આવું અનમોલ ભાગવત શાસ્ત્ર પ્રભુપાદ મહારાજની કૃપાથી આપણે લોકો કેટલા ભાગ્યશાળી છીએ કે પ્રતિ મંગળવાર આપણને અહીંયા સાંભળવાનો અવસર મળે છે. અને એમાં પણ અમારા ભક્તોએ શ્રાદ્ધને લક્ષ્યમાં રાખીને કાલથી 5 દિવસ ભાગવત કથાનું આયોજન કર્યું છે. એટલા માટે આયોજન કરવાનો ઉદ્દેશ એ છે કે પિતૃઓનું કલ્યાણ કરવા માટેનું સર્વશ્રેષ્ઠ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. ભાગવતમાં વર્ણન છે આસ્ફોટયંતી પિતરઃ. જ્યારે પિતૃલોકથી જોવે છે કે અમારા કુળમાં ઉત્પન્ન થયેલો કોઈ સંતાન ભાગવત સાંભળવા જવાનો વિચાર કરે છે, એટલા માત્રથી આસ્ફોટયંતી પિતરઃ, પિતૃઓ નાચવા માંડે છે કે હવે અમારો વંશજ ભાગવત કથામાં જઈને બેસશે, એની કથા સાંભળશે, તેના ફળ સ્વરૂપે અમે પણ અહીંયાથી મુક્ત થઈ જાય છે. અને બાકી આપણે શ્રાદ્ધ કરીએ છીએ. શ્રાદ્ધ તો બધાએ ગૃહસ્થોએ, પ્રત્યેક ગૃહસ્થે શ્રાદ્ધ કરવું જ જોઈએ. શ્રીમદ ભાગવતમાં પણ એનું વર્ણન છે. પણ હું તમને શ્લોક કહું. શ્રીમદ ભાગવત સપ્તમ સ્કંદ 15મો અધ્યાય 3 અને 4 નંબરનો શ્લોક છે. તમે ઘરે જઈને એને વાંચજો અને એની પર વિચાર કરજો. જેમાં લખ્યું છે પ્રભુજી, સુસમૃદ્ધો અપી શ્રાદ્ધ કાર્યમ ન વિસ્તરમ. સાંભળજો, સુસમૃદ્ધમ અપી, અત્યંત ધનવાન સમૃદ્ધ વ્યક્તિ હોવા છતાં શ્રાદ્ધ કાર્યમ ન વિસ્તૃતમ, શ્રાદ્ધ કાર્યનો વિસ્તાર ન કરવો જોઈએ. અર્થાત 100-200-500 માણસનો શ્રાદ્ધનો પ્રોગ્રામ ન ગોઠવવો જોઈએ. જે આજ આપણે કરી રહ્યા છીએ, જે કીધું છે એનાથી બિલકુલ વિરુદ્ધ 100-150-200 આખું કુટુંબ ને મિત્રો ને પરિવાર ને સગાવાલા ને પાડોશી બધાને ભેગા કરીને શ્રાદ્ધ કરીએ છીએ. પણ ભાગવત કહે છે સુસમૃદ્ધો અપી શ્રાદ્ધ કાર્યમ ન વિસ્તરમ. ધનવાન હોવા છતાં શ્રાદ્ધ કાર્યનો વિસ્તાર ન કરવો જોઈએ. નેતાન વિસ્તરેત ન સ્વજન તર્પણાત. આનો વિસ્તાર ન કરવો જોઈએ, ન સ્વજન તર્પણાત, સ્વજનોને ન બોલાવવા જોઈએ. આ ભાગવતના શબ્દો છે. 7, 15, 3 અને 4 શ્લોક વાંચી લેજો. કેમ? કારણ કે શ્રાદ્ધના અધિકારી માત્ર ને માત્ર પવિત્ર બ્રાહ્મણો અને સંતો છે. પવિત્ર બ્રાહ્મણોના મુખમાં આપેલું શ્રાદ્ધનું અંત, સંતો અને વૈષ્ણવોના મુખમાં આપેલું શ્રાદ્ધનું અન્ન જ પિતૃઓ સુધી પહોંચશે. કોઈ પણ જગ્યાએ વેદ, પુરાણ, શાસ્ત્રમાં એક જગ્યાએ લખેલું બતાવો કે શ્રાદ્ધનું અન્ન પરિવારવાળાઓને, સગા સંબંધીઓને, મિત્રોને, આડોશ પાડોશના લોકોને ભોજન કરાવવામાં આવે ને પિતૃઓ સુધી પહોંચે. એક જગ્યાએ નથી.
પણ આપણે હવે ક્યાંથી આ બધો રિવાજ ચાલ્યો છે? બોલો, બ્રાહ્મણોની કોઈ વેલ્યુ જ નહીં. એકાદ બ્રાહ્મણને કીધું હોય, પણ એ પણ મારા ઘરનો અનુભવ છે કે શ્રાદ્ધ હતું, બ્રાહ્મણો શ્રાદ્ધ હોય એટલે સ્વાભાવિક બ્રાહ્મણો બિચારાને 2-4 જગ્યાએ પૂજા કરાવવા જવાનું હોય, તો એને આવવામાં 15-20 મિનિટનો ટાઈમ લાગે એમ હતો. હવે શ્રાદ્ધમાં પહેલા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અને પછી બીજા માટે ભોજન થાય. હવે એક તો 2 બ્રાહ્મણો હતા, બિચારાને 15-20 મિનિટનો ટાઈમ લાગે છે, તો અહીંયા શું કીધું? આપણે ચાલુ કરી દઈએ, આવે એટલે જમી લઈશું. એટલે મને જીભ બોલાવી. આજ સારું જ પ્રભુજી, ઠાકોરજી મંદિરમાં બેઠા છે, કઈ જાતા નથી એટલે ભોગ લગાવીએ છીએ. ને ઠાકોરજી કીધું ને ભાઈ 15 મિનિટ ખમો, મારે આવવામાં લાગે એમ છે, તો આપણે એની માટે કે રહી એમ નહીં, મોડું થાય અને આવે એટલે જમી લઈએ છીએ. ધર્મના ધજાગરા કહેવાય નહીં આ, પણ હવે આપણે આપણા ઘરમાં જેવું હાલ તો આપણે ગામની શું કેવું, સમાજની વિચારધારા જ થઈ ગઈ છે. પદ્મપુરાણનો શ્લોક છે, બહુ સુંદર. સાક્ષાત ભગવાનના પાર્ષદો, વૈકુંઠમાંથી આવેલા ભગવાનના પાર્ષદોના મુખના શબ્દ છે. અદ્રઢમ હતમ જ્ઞાનમ. શું કહે છે? જ્ઞાન જે પ્રાપ્ત કર્યું પણ એને દ્રઢ નહીં કરી લે, અર્થાત યાદ નહીં રાખીએ, તો એ જ્ઞાન છે ભૂલાઈ જશે. શું કામ? જ્ઞાનની વાતો બહુ સાંભળી પણ કઈ યાદ ન રહ્યું તો એ શું કામ? પ્રમાદેન શ્રુતમ હતમ. પ્રમાદ અર્થાત આળસપૂર્વક સાંભળેલું પણ વ્યર્થ છે. બગાસા ખાતા ખાતા, પરાયણે મોબાઈલ જોતા જોતા સાંભળ્યું તો એનો કોઈ મતલબ નથી. પ્રમાદેન શ્રુતમ હતમ, આળસપૂર્વક શું કહેવાય, બેમનપૂર્વક સાંભળેલું વ્યર્થ છે. સંદિગ્ધો હિ હતો મંત્ર. જે મંત્રનો આપણે જપ કરીએ છીએ એની મંત્રની ફળશ્રુતિ જે શાસ્ત્રમાં બતાવી છે એમાં જ આપણને સંદેહ છે. મંત્ર જપીએ છીએ પણ એનું જે ફળ બતાવ્યું છે એમાં જ આપણને વિશ્વાસ નથી, તો એ મંત્ર પણ આપણને કોઈ લાભ નહીં કરે. વ્યગ્રચિતો હતો જપ, અને વ્યગ્રતાપૂર્વક કરેલા જપ પણ વ્યર્થ છે. માળા તો ચાલે છે ને મુખમાંથી નામ નીકળે છે પણ મન વ્યગ્ર છે, ક્યાંય ચિંતામાં ઉપાધિઓમાં ક્યાંય ભટકેલું છે, તો એવા વ્યગ્ર મનથી કરેલા જપ પણ વ્યર્થ છે. અવૈષ્ણવો હતો દેશમ. જે સ્થાનમાં વૈષ્ણવો નથી એ સ્થાન આધ્યાત્મની દ્રષ્ટિએ સમાપ્ત થઈ જશે. ભૌતિક દ્રષ્ટિએ ભલે બહુ ઉન્નતિ પામે, પણ જ્યાં સંતો વૈષ્ણવનું સ્થાન નથી ત્યાં ધર્મનો પ્રચાર નહીં થાય, આધ્યાત્મનો વિકાસ નહીં થાય. આધ્યાત્મ દ્રષ્ટિએ એ સ્થાન છે એ હત. હતમ શ્રાદ્ધમ અપાત્રકમ. અપાત્રને દીધેલું શ્રાદ્ધ છે એ પણ વ્યર્થ છે. જે પાત્ર નથી એને તમે શ્રાદ્ધનું ભોજન આપો છો તો એ શ્રાદ્ધ પણ વ્યર્થ છે. અપાત્રમ શ્રાદ્ધમ હતમ. શ્રાદ્ધના માત્ર અધિકારી છે સંતો અને પવિત્ર બ્રાહ્મણો, વૈષ્ણવ. તો હું તમને એટલા માટે કહું છું કે આપણે શ્રાદ્ધ હોય તો કંઈક બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરાવવું જોઈએ. બીજા કોઈ પરિવારો વિસ્તાર કરવાની એટલા માટે ના પાડી છે, તમે આખા ગામને નોતરું આપશો, પરિવારને નોતરું આપશો, 150-200 માણસો ભેગા કરશો, તો જે શ્રાદ્ધના સાચા અધિકારી સંતો વૈષ્ણવો આવ્યા છે એની માટે તમારી પાસે સમય નહીં રહે. સગાવાલાની મહેમાનોની આવભગત કરવામાં, સ્વાગત સન્માન કરવામાં, એને સાચવવામાં જે સાચા અધિકારી છે એની માટે તમારી પાસે સમય નહીં રહે. એટલા માટે કીધું છે કે શ્રાદ્ધ કર્મનો વિસ્તાર ન કરવો જોઈએ. બ્રાહ્મણો અને સંતોને બોલાવીને પવિત્ર ભોજન કરાવી દો, દાન દક્ષિણા આપી દો, થઈ ગયું શ્રાદ્ધ. તમે લોકોએ કથા, શું કહેવાય, હું તમને એમ કહેતો તો કથાનું આયોજન એટલા માટે કર્યું છે કે આમાં કોઈ યજમાન નથી. આપણે લોકો યજમાન છીએ અને આપણે શ્રોતાઓ છીએ અને આપણે બધું છીએ. પણ કરવા પાછળનો ઉદ્દેશ એ જ હતો કે ભાઈ પવિત્ર શ્રાદ્ધના દિવસોમાં ભાગવત કથા સાંભળવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય, અને કોઈને શ્રાદ્ધ હોય તો એ નિમિત્તે કથામાં પ્રસાદ દેવો હોય તો કથામાં આવેલા વૈષ્ણવો છે એ અન્ન એના મુખમાં જાય છે અને ત્યારે પિતૃઓની સાચી તૃપ્તિ થાય છે. તો તમને બધાની પ્રાર્થના છે કે ભાઈ કાલથી અહીંયા રાધા કૃષ્ણ હોલમાં ખાલી તમારે જ નહીં થવાનું, બધાને મિત્રોને, સંબંધીઓને બધાને લઈને પધારવાનું છે. અને કથા પછી બધા માટે પ્રસાદ પણ છે. સુંદર એસી હોલ છે.
રાધા કૃષ્ણ વલ એસી જ છે ને? તમને બધાને ઠંડી લાગશે, ઓઢવાનું લઈને આવવું હોય તો આવી શકો છો. તો મારે નીલકંઠ પ્રભુના મુખેથી આપણને સુંદર 5 દિવસ શ્રીમદ ભાગવત કથા કૃષ્ણ લીલા સાંભળવાનો અવસર મળશે. તો બધું થાય છે, આપણું પણ મંગલ થાય છે, આપણા પિતૃઓ પણ પ્રસન્ન થઈને તૃપ્ત થાય છે. એ જ ઉદ્દેશથી આ સુંદર આયોજન ભક્તો દ્વારા કર્યું છે. તો આવો હવે આપણે આપણા શ્લોક ઉપર ક્યાંક ચર્ચા કરીએ થોડી. શ્રી વિદુરજી ભગવાન વિશે કંઈક જિજ્ઞાસા કરી રહ્યા છે. જે 5 નંબરનો શ્લોક આપણે ઉચ્ચારણ કર્યું, તો ધ્યાનથી સાંભળવા જેવું. ભગવાન કઈ રીતે આ જગતની સૃષ્ટિ કરે છે. કરોતિ કર્માણી કૃતાવતારો. ભગવાન આ જગતમાં અવતાર લઈને કૃતાવતારો અવતાર લે છે. કરોતિ કર્માણી નાના પ્રકારના કર્મ કરે છે. યાની આત્મતંત્રો ભગવાન ત્રયધીશ. ભગવાન આત્મતંત્ર અર્થાત સ્વતંત્ર છે. વિદુરજી કહે છે કે મૈત્રીજી, ભગવાન આ જગતમાં જે અવતાર લે છે એ પણ સ્વતંત્રતાપૂર્વક, અને કર્મ કરે છે એ પણ સ્વતંત્રતાપૂર્વક. અર્થાત એને કોઈ બંધન નથી. માનો આપણે લોકો કર્મ કરીએ છીએ, પણ આપણા જે કર્મ, આપણા જે કાર્યો છે એની માટે આપણે સ્વતંત્ર નથી. આપણે આપણી વાસનાઓથી પ્રેરિત થઈને કર્મ કરતા હોઈએ. આપણે આપણા સ્વભાવથી પ્રેરિત થઈને કર્મ કરતા હોઈએ. અને પ્રકૃતિના 3 ગુણો પણ આપણને પકડેલા છે. એ 3 ગુણોના પ્રભાવમાં પણ આપણે કાર્ય કરતા હોઈએ. સત્વગુણનો પ્રભાવ હોય ત્યારે કંઈક સારા કાર્ય કરવાની પ્રેરણા અને વિચાર આવે. રજોગુણનો પ્રભાવ હોય ત્યારે કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે વ્યક્તિની અંદર લોભ ને હાય હોય ને કાર્ય કરવાની પ્રવૃત્તિ વધી જાય. અને તમોગુણનો જ્યારે પ્રભાવ હોય ત્યારે નિંદ્રા, આળસ ને મન છે પાપ કર્મમાં જ ભાગે. તો આપણે લોકો કર્મ કરીએ છીએ પણ સ્વતંત્ર નથી. પણ ભગવાન તો એની પર નથી પ્રકૃતિના ગુણોનો પ્રભાવ, કે નથી સ્વભાવથી બંધાણેલા, કે નથી પોતાની વાસનાઓથી બંધાણેલા. એ તો સ્વતંત્ર ઈચ્છા અનુસાર કર્મ કરે. અને એ જ રીતે આત્મતંત્રો કૃતાવતારો, ભગવાન પોતાની સ્વતંત્ર ઈચ્છાથી જ અવતાર પણ ધારણ કરે છે. આપણે તો પેલા અવતાર લીધો એમ કહેવાય જ નહીં. આપણી માટે શું વપરાય શબ્દ? હા, જન્મ છે એ તો બહુ સારો શબ્દ કહેવાય, પણ આપણે કંઈક દેશી ભાષામાં બીજા શબ્દો વાપરે. કારણ કે આપણે સ્વતંત્ર થોડા. ભગવાન તો સ્વતંત્ર છે. જ્યાં ધારે ત્યાં જન્મ લઈ શકે. જેને ધારે એને માતા પિતા બનાવીને જન્મ લઈ શકે. એની ઈચ્છા હોય કોઈ માતા પિતા નથી બનાવવા તો સ્તંભ ફાડીને પ્રગટ થયા. ભગવાન વારાહના રૂપમાં પ્રગટ થયા તો બ્રહ્માજીને છીક આવી, અને છીકમાંથી ભગવાન વારાહના રૂપમાં પ્રગટ થયા. નગર છીકમાંથી શું નીકળે એનું ક્યાંય થોડું વર્ણન થાય. નરસિંહ ભગવાન સ્તંભ ફાડીને પ્રગટ થયા. ભગવાન પરમ સ્વતંત્ર છે. જ્યાં ધારે ત્યાં, જેવી રીતે જેવું શરીર, પક્ષી બને, મનુષ્ય બને, નહીં મનુષ્ય કે નહીં પશુ, જલચર સ્થળચર. પણ આપણે લોકો કર્મ બંધનથી બાધ્ય છે. આપણને એ છૂટ નથી કે આપણે ધારીએ ત્યાં અવતાર લઈ શકીએ. આપણને જો એ છૂટ આપી હોય કે આપણે જ્યાં જન્મ લેવો હોય ત્યાં લઈ શકીએ, તો મને એવું લાગે છે કે ગામડામાં ગરીબોના ઘરે છોકરા જ ન થાય. ત્યાં કોણ જન્મ લે? આપણે તો કર્મ અનુસાર જ્યાં નાખે ત્યાં. અરે ભાઈ, ગરીબોના ઘરે પણ આપે તોય વાંધો નહીં, મનુષ્ય બનાવે એ જ સારું છે. નહીતર તો 84 લાખ યોનિઓ છે. પશુ પક્ષી કીટ પતંગ ક્યાં ક્યાં જન્મ લીધો, બધું કરી જ ચૂક્યા છીએ. આપણને યાદ નથી, એક વાત અલગ છે. પહેલાના જન્મોની વાત જવા દો, ગર્ભમાં આપણે હતા ને એ યાદ નથી. ખાલી એ યાદ હોત ને તોય ખબર પડે કે ભાઈ શું નરક કોને કહેવાય. તો
ભગવાન વિદુરજી કહે છે કે પ્રભુ જે પરમ સ્વતંત્ર છે, આત્મતંત્ર છે, એ ભગવાન જન્મ લઈને કેવા કેવા કર્મ કરે છે, કઈ રીતે જન્મ અવતારો ધારણ કરે છે, અને સંબોધન વાપરે છે ભગવાન માટે ત્રયધીશ. શ્લોકમાં તમે બીજી લાઈનમાં જોશો, ભગવાન ત્રયધીશ, ભગવાન ત્રણના અધિપતિ છે. ત્રણ અર્થાત શું ત્રણ? ત્રયધીશ શબ્દ બહુ મહત્વપૂર્ણ છે. ભગવાનને આપણે ઘણી વાર કહીએ કે ત્રયધીશ, ત્રિધીશ, ત્રણના અધિપતિ છે. ત્રણના અધિપતિ અર્થાત એની વ્યાખ્યા શ્રી ચૈતન્ય મહાપ્રભુએ સનાતન ગોસ્વામી સામે બહુ સરસ કરી છે. સાંભળો શું કહે છે. ત્રયધીશના ચાર અર્થ મહાપ્રભુ કરે છે. પહેલું તો કહે છે કે બ્રહ્મા વિષ્ણુ હર એ સૃષ્ટિયાદિ ઈશ્વર, તીન આજ્ઞાકારી કૃષ્ણ, કૃષ્ણેર કૃષ્ણ અધીશ્વર. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણે સૃષ્ટિના આદિ ઈશ્વરો છે, અને ત્રણે ભગવાન કૃષ્ણના આજ્ઞાકારી છે. અર્થાત ભગવાન કૃષ્ણ એના પણ અધીશ્વર હોવાને કારણે, એના પણ સ્વામી હોવાને કારણે કૃષ્ણનું નામ છે ત્રયધીશ. બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પણ જે અધીશ્વર છે. અને આ વાત મહાપ્રભુ કહીને પ્રમાણના રૂપમાં શ્રીમદ ભાગવત 2:6-32 સ્વયં બ્રહ્માજીના મુખમાંથી નીકળેલો શ્લોક આપે છે. મહાપ્રભુએ અહીંયા જે વાત કરી બધી જ વાત સનાતન ગોસ્વામીને વાત કરીને પછી શાસ્ત્રનું પ્રમાણ આપે છે. સાંભળો શું કહે છે આ વાત માટે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયના અધિપતિ ભગવાન કૃષ્ણ છે. તો એની માટે સ્વયં બ્રહ્માજીના મુખમાંથી નીકળેલો શ્લોક છે, સૃજામી તન નિયુક્તો અહમ. બ્રહ્માજી કહે છે કે અહમ સૃજામી તન નિયુક્તો, હું આ સૃષ્ટિનું સર્જન કરું છું. તન નિયુક્ત, ભગવાન દ્વારા નિયુક્ત, ભગવાનના આદેશથી. હરો હરતી તદ્વશ, અને એ જ પરમ પુરુષ ભગવાનને વશ થઈને હરો હરતી, ભગવાન હર સૃષ્ટિને હરતી અર્થાત સંહાર કરે છે. સર્જન જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે સંહાર. કારણ કે જ્યારે બગાડ અતિ થઈ જાય, જેમાં સુધારની કોઈ સંભાવના ન રહે, ત્યારે પછી એક જ ઉપાય છે કે એને મૂળમાંથી હટાવવામાં આવે, નવું સર્જન કરવામાં આવે. હે ને? માની લો આપણે બધાને ગામડાઓમાં ઘર છે, ઘણા સમયથી એમના પડ્યા હોય ખાલી, ને હવે ખંડેર જેવા થઈ ગયા હોય, અને હવે આપણે ત્યાં રિપેરિંગ કરાવવાની ઈચ્છા હોય, પણ હવે કાંઈ રહ્યું જ ન હોય, દિવાલો ખવાઈ ગઈ હોય ને કાંઈ સજાય, શું કહેવાય, સ્લેપ રહ્યા ન હોય, તો હવે એનું રિપેરિંગ થાય એમ જ ન હોય તો શું કરવું પડે? બુલડોઝર બોલાવો ને આ બધું હટાવો અને નવેસરથી ઊભું કરો. તો સૃષ્ટિમાં જ્યારે બગાડ એટલો વધી જાય, ભગવાન જોવે કે હવે આનો કોઈ સુધાર થાય એમ નથી, અને ત્યારે હટાવો બધું, પ્રલય, અને નવેસરથી સૃષ્ટિનું સર્જન. મને તો ઘણીવાર વિચાર આવે કે આ 10-12 વર્ષમાં આ ઇન્ટરનેટ આવતા આ યુવા પેઢીઓમાં જે શું કહેવાય વિકૃતિ આવી છે, જે બગાડ આવ્યો છે, હવે આનો કોઈ સુધાર સંભવ લાગતો જ નથી. ગમે તે આ લાગે છે તમને, આનો પ્રલય થાય ને પહેલા કાંઈ સુધાર થાય એવું લાગતું નથી. અત્યારથીનું આવું લાગે છે. બોલો, આ કળિયુગનો એન્ડ આવશે ત્યારે શું છે? પછી ભગવાન શંકરને સંહાર ન કરો, શું કરવું? આ કઈ સુધરે એમ છે ને, એટલે આ બધું જવા દો અને નવું સર્જન કરે. તો હા, સૃજામી તન નિયુક્તો અહમ. બ્રહ્માજી કહે છે ભગવાન કૃષ્ણ દ્વારા નિયુક્ત અહમ સૃજામી, હું સર્જન કરું છું. તદ વશ હરો હરતી, એની જ આજ્ઞાથી ભગવાન શંકર છે સંહાર કરે છે, અને વિશ્વમ પુરુષ રૂપેણ પરિપાતી ત્રિશક્તિ. અને ભગવાન જ પુરુષના રૂપમાં, શિરોદક્ષાયી પુરુષના રૂપમાં આ સૃષ્ટિનું પાલન કરે છે. તો બ્રહ્માજીની વાત ઉપરથી પ્રમાણિત થાય છે કે ત્રણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભગવાન કૃષ્ણની શક્તિથી, આદેશથી સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે. અને એટલા માટે ત્રિદેવોના અધીશ્વર હોવાને કારણે કૃષ્ણનું એક નામ છે ત્રયધીશ. બીજી વ્યાખ્યા કરે છે કે જગતનું કારણ છે. આ તમે
સૂતા નહીં ઘડી, કારણ કે આ બધું જ્ઞાનની ચર્ચાઓ છે. બધું જરૂરી છે ભાઈ. જ્ઞાનની ચર્ચા જરૂરી છે, ભક્તિ પણ જરૂરી છે, સમજણની વાતો પણ જરૂરી છે, વૈરાગ્યની વાતો પણ જરૂરી છે. પછી આપણને ગમે એ વાત આપણે ધ્યાનથી સાંભળીએ અને આપણને ન ગમે પછી સુવા માંડીએ અને બગાસા ખાવા માંડીએ, એમ ન હોય ભાઈ. માલ લ્યો તો પ્રભુજી રિજેક્શન તો આવે કે ન આવે, સિલેક્શન આવે, બધું આવે. તમારે એકલું સિલેક્શન જોતું હોય ને તો પછી એમ ન હોય તો ભાવ ભરો અને પછી એક્સપોર્ટ કરો, એનો પછી અહીંયા કઈ એમાં નફો ન થાય. તો ત્રિધીશ્વર ત્રયધીશ એની બીજી વ્યાખ્યા કરે છે કે આ જગતનું મૂળ કારણ છે ભગવાનના 3 પુરુષ અવતાર. સૌથી પહેલા ભગવાન કૃષ્ણમાંથી એક ચતુર્વ્યુહ પ્રગટ થાય. ગોલોકપતિ ભગવાન જે કૃષ્ણ છે, સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે એનાથી વાસુદેવ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને અનિરુદ્ધ આ ચતુર્વ્યુહ પ્રગટ થાય. અને સંકર્ષણમાંથી ઘણી આગળની વાતો છે, પણ એમાંથી જ તે મહાવિષ્ણુનું પ્રાગટ્ય થાય. અને મહાવિષ્ણુ છે એ કારણ સમુદ્રના જળમાં શયન કરે છે. પછી આગળ કારણ સમુદ્ર શું આવશે આ પ્રસંગમાં. પણ જે આ સૃષ્ટિ, ભૌતિક બ્રહ્માંડ અને આધ્યાત્મિક જગત વૈકુંઠની વચ્ચે જે વિરજા નદી છે એને જ કારણ સમુદ્ર કીધું છે. અને કારણ સમુદ્રમાં શયન કરવાને કારણે એ ભગવાનનું એક નામ છે કારણોદકશાહી પુરુષ અથવા તો કારણોદકશાહી વિષ્ણુ. ઉદકનો અર્થ થાય જળ. કારણ ઉદક અર્થાત જળમાં શયન કરે છે, એટલા માટે ભગવાનનું નામ છે કારણોદકશાહી વિષ્ણુ અથવા કારણોદકશાહી પુરુષ. અને એને જ મહાવિષ્ણુ કીધું છે. અને જળને સંસ્કૃતમાં નાર કહેવામાં આવે છે. તો એ જળનો ભગવાને આશ્રય લીધો, અર્થાત નારનો આશ્રય લેવાને કારણે એનું જ એક નામ છે નારાયણ. તો ત્રણેયનું નામ એક જ વ્યક્તિના 3 નામ છે, મહાવિષ્ણુ, કારણોદકશાહી વિષ્ણુ અને નારાયણ. હવે ઈ ભગવાન મહાવિષ્ણુ સૃષ્ટિના સર્જન માટે પોતાના શ્વાસથી અનંત અનંત બ્રહ્માંડો પ્રગટ કરે છે. એના શ્વાસમાંથી, શ્વાસ પ્રશ્વાસમાંથી, રોમ રોમમાંથી અનંત અનંત બ્રહ્માંડો પ્રગટ થાય છે. અને પછી ઈ જ ભગવાન મહાવિષ્ણુ કે નારાયણ અથવા કારણોદકશાહી વિષ્ણુ પ્રત્યેક બ્રહ્માંડની અંદર એક એક રૂપથી પ્રવિષ્ટ થાય છે. જેટલા બ્રહ્માંડોનું સર્જન થયું બધા જ બ્રહ્માંડના ગર્ભમાં પ્રવેશ થવાને કારણે ભગવાનનું એક નામ ત્યાં સ્વરૂપ થયું ગર્ભોદકશાહી વિષ્ણુ. પહેલા એક જ હતા નારાયણ કે કારણોદકશાહી વિષ્ણુ, પણ હવે અનેક રૂપમાં થઈ ગયા. અસંખ્ય રૂપ ધારણ કરીને પ્રત્યેક બ્રહ્માંડની અંદર ભગવાન એક એક રૂપથી પ્રગટ થયા. બ્રહ્માંડના ગર્ભમાં પ્રગટ થવાને કારણે એનું નામ પડ્યું ગર્ભોદકશાહી વિષ્ણુ. અને ભગવાને સૌથી પહેલા બ્રહ્માંડની અંદર પોતાને રહેવા માટે પોતાના પસીનાથી અડધું બ્રહ્માંડ છે ભરી દીધું. પસીનાના જળથી અડધું બ્રહ્માંડ છે ભરી દીધું. અને એમાં પછી શેષજીની સૈયા ઉપર શયન કરે છે, એટલે એનું નામ છે ગર્ભ ઉદકશાહી વિષ્ણુ. ઉદકનો અર્થ થાય જળ. બ્રહ્માંડના ગર્ભમાં જે ઉદક જે જળ છે એમાં શયન કરે છે, એટલા માટે નામ પડ્યું ગર્ભોદકશાહી વિષ્ણુ અથવા તો ગર્ભોદકશાહી પુરુષ. પહેલાનું નામ શું હતું? ઈ ક્યાં શયન કરે છે? કયા જળમાં? કારણ સમુદ્રના જળમાં શયન કરે છે, એટલે એનું નામ હતું કારણોદકશાહી વિષ્ણુ. અને બીજું એ ભગવાનનું સ્વરૂપ જે પ્રત્યેક બ્રહ્માંડમાં પ્રગટ થાય એને ગર્ભોદકશાહી વિષ્ણુ. અને હવે એ જ ગર્ભોદકશાહી વિષ્ણુ પાછો પોતાનો વિસ્તાર કરે છે અને એક ઓર પોતાનામાંથી સ્વરૂપ પ્રગટ કરે છે. અને એ સ્વરૂપથી એ દૂધના સમુદ્રની અંદર શેષજીની સૈયા બનાવીને શયન કરે છે. દૂધને સંસ્કૃતમાં ક્ષીર કહેવામાં આવે અને ભગવાન ક્ષીરના સમુદ્રમાં શયન કરે છે, એટલા માટે એનું નામ થયું ક્ષીરોદકશાહી વિષ્ણુ. અને આ ભગવાન ક્ષીરોદકશાહી વિષ્ણુનું કાર્ય શું છે? પ્રત્યેક જીવની અંદર ભગવાન ક્ષીરોદકશાહી વિષ્ણુ જ પરમાત્મા રૂપમાં બિરાજમાન છે. તો એક શબ્દમાં તમે સમજો, અનંત બ્રહ્માંડના અંતર્યામી છે કારણોદકશાહી વિષ્ણુ, બ્રહ્માંડના અંતર્યામી છે ગર્ભોદકશાહી વિષ્ણુ, અને એક એક જીવના અંતર્યામી છે ક્ષીરોદકશાહી વિષ્ણુ.
આપણા બધાના હૃદયમાં જે ભગવાન બેઠા છે એનું નામ શું છે? શિરોદક્ષાયી વિષ્ણુ. તો આ ત્રણ ભગવાનના જે રૂપ છે પુરુષ અવતાર છે અને આ ત્રણેયના મૂળ ભગવાન કૃષ્ણ છે. શ્રીમદ ભાગવતનું પ્રમાણ આપતા મહાપ્રભુ કહે છે એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એતે આ જે પુરુષ રૂપ છે એ ભગવાન કૃષ્ણના અંશાવતાર છે, કલાવતાર છે, પણ એના મૂળ અંશી છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન કૃષ્ણ આના મૂળ સ્વામી છે. અને ત્રણેય આ પુરુષ અવતાર અથવા તો ત્રણેય આ વિષ્ણુ સ્વરૂપના પણ ભગવાન કૃષ્ણ અધીશ્વર હોવાને કારણે એનું નામ છે ત્રયધીશ. બીજી વ્યાખ્યા છે. હવે ત્રીજી સાંભળો. ભગવાન કૃષ્ણના ત્રણ નિવાસ સ્થાન છે અને ત્રણેયના અધિપતિ હોવાને કારણે ઠાકોરજીનું એક નામ છે ત્રયધીશ. કયા કયા? અંતઃપુર ગોલોક શ્રી વૃંદાવન. સૌથી પહેલા ભગવાનનું જે મૂળ ધામ છે ગોલોક ધામ છે. એની નીચે તારતલે પરમ વ્યોમ વિષ્ણુ લોક નામ. અને ગોલોકથી જે નીચે છે એને શું કીધું છે? વિષ્ણુ લોક અથવા તો વૈકુંઠ લોક અથવા તો પરમ વ્યોમ અથવા તમે આધ્યાત્મિક જગત કહો, જે કહો એ બધું આવી ગયું. જો પહેલા તો એ છે કે આપણને એમ થાય ગોલોક ને વૈકુંઠ ને સાકેત ને પરમ વ્યોમ ને આ બધું એક જ છે, એકના જ નામ છે આ બધા. વૈકુંઠ જે લોક છે જ્યાં કોઈ કુંઠા નથી, જ્યાં કોઈ જાતનું દુઃખ કષ્ટ નથી, એટલા માટે એને વૈકુંઠ કહેવામાં આવે છે. અથવા તો આધ્યાત્મ જગત છે એટલા માટે એને આધ્યાત્મિક લોક કહેવામાં આવે છે. એમાં જ તે સાકેત ધામ પણ છે નિત્ય, એમાં જ તે દ્વારકાપુરી પણ છે. ભગવાન વિષ્ણુ ભગવાનના જેટલા અવતારો છે બધાના સ્થાનો વૈકુંઠમાં જ અલગ અલગ સ્થાનો પણ છે. એટલા માટે બધાને વૈકુંઠ કહેવામાં આવે. પણ એ આખા વૈકુંઠ લોકમાં સૌથી ઉપરનો જે ભાગ છે એમાં ભગવાન કૃષ્ણનો વાસ છે અને એને ગોલોક કહેવામાં આવે છે. તો આ જે આધ્યાત્મિક લોક છે અને એની નીચે આ ભૌતિક લોક છે. આપણે જેમાં રહીએ છીએ પ્રાકૃત સૃષ્ટિ છે. તો આધ્યાત્મિક લોક અથવા પરમ વ્યોમ અથવા વૈકુંઠ અને આ જે પ્રાકૃત જગત છે જેમાં આપણે રહીએ છીએ, આ બંનેની વચ્ચે જે સમુદ્ર છે અથવા તો જે નદી છે એને વિરજા નદી કીધું છે અથવા તો એને જ કારણ સમુદ્ર કીધું છે. અને એ કારણ સમુદ્રથી ઉપર છે એ આધ્યાત્મિક લોક છે, એનો વિસ્તાર છે 3 ભાગ. અને એનાથી નીચે આ ભૌતિક બ્રહ્માંડ છે જેમાં આપણે રહીએ છીએ, આનો વિસ્તાર છે 1 ભાગ. અને એટલા માટે આધ્યાત્મિક લોકને ભગવાનના ધામને ત્રિપાદ વિભૂતિ કીધું છે. તમે સાંભળ્યું હશે શાસ્ત્રમાં ભગવાનના ધામ માટે ત્રિપાદ વિભૂતિ, કારણ કે જેટલો વિસ્તાર છે એના 3 ભાગમાં ઈ જગત છે, આધ્યાત્મિક લોક છે, વૈકુંઠ છે, અને 1 ભાગમાં આપણી સૃષ્ટિ છે. એટલા માટે આને એકપાદ વિભૂતિ કીધું છે અને એને ત્રિપાદ વિભૂતિ કીધું છે. 3 ભાગમાં એ છે. હવે સાંભળો, મહાપ્રભુ કહે છે ત્રિપાદ વિભૂતિ કૃષ્ણેર વાક્ય અગોચર. જે ત્રિપાદ વિભૂતિ છે, જે વિરજાથી પરે જે આધ્યાત્મિક પરમ વ્યોમ છે, વૈકુંઠ છે, એનો જે વિસ્તાર છે, જે સૃષ્ટિ છે, ભગવાન કૃષ્ણ પણ એનો પાર ન પામી શકે. એનું વર્ણન કરવા બેસે તો એ પણ એની પહોંચથી પણ બહાર છે. જેને એકપાદ વિભૂતિ કીધું છે અર્થાત આ ભૌતિક જગત જે 1 ભાગમાં છે એનો વિસ્તાર ખાલી સાંભળી લો. મહાપ્રભુ કહે છે એ કેટલી સૃષ્ટિ છે એની વિશે ખાલી સાંભળો, ધ્યાનથી સાંભળો. આ સમજાવવા માટે મહાપ્રભુ એક કથા કહે છે. સનાતન ગોસ્વામીને શું કહે છે કે એક દિન દ્વારિકાથી કૃષ્ણ દેખી બારે, બ્રહ્મા આઈલા દ્વારપાલ જનાઈલ કૃષ્ણેર. એક દિવસ બ્રહ્માજી દ્વારકામાં ગયા છે અને દ્વારપાલોને જઈને કીધું, દ્વારપાલોએ કીધું બ્રહ્માજી ઉભા રહ્યો. દ્વારપાલ અંદર ગયા અને ભગવાન કૃષ્ણને સમાચાર આપ્યા, બ્રહ્માજી આવ્યા છે. કૃષ્ણ કહે કોન બ્રહ્મા કી નામ તહાર. ભગવાન કહે છે દ્વારપાલો કયા બ્રહ્મા? કી બ્રહ્મા કી તાહાર નામ, ક્યાંથી આવ્યા છે ને એનું નામ શું છે?
દ્વારિયાસી બ્રહ્મારે પૂછેલા આર બાર, અને દ્વારપાલો બહાર આવ્યા અને બ્રહ્માજીને પૂછ્યું, ભાઈ તમે કયા બ્રહ્મા ક્યાંથી આવ્યા છો? વિસ્મિત હૈયા બ્રહ્મા દ્વારિકે કહી. બ્રહ્માજી વિસ્મિત થઈ ગયા કે આમ કેમ? કહ ગયા સનક પિતા ચતુર્મુખ આઈલા. બ્રહ્માજી કહે છે કે તમે અંદર જઈને કહો કે સનક સનંદન સનાતન સનત કુમાર જે 4 ભાઈઓ છે એના પિતા ચતુર્મુખ બ્રહ્માજી આવ્યા છે. તો દ્વારપાલોએ જઈને અંદર જઈને ભગવાન કૃષ્ણએ કીધું. ભગવાન કહે છે કે લઈને આવો અંદર. અને બ્રહ્માજી અંદર આવ્યા, ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રણામ કર્યા. અને ભગવાન પૂછે છે કેમ બ્રહ્માજી, કુશળ મંગલ તો છે ને, કેમ પધાર્યા? બ્રહ્મા કહે તાહા પાછે કરીબ નિવેદન. એ બધું તો હું પછી કહીશ, કેમ છે ને શું છે ને શું કામ આવ્યો. પાછે કરીબે નિવેદન એ તો હું પછી કહીશ. પણ એક સંશય મને હય કરહ છેદન. પણ મારા મનમાં એક સંશય છે, પહેલા એનો જવાબ આપો. શું? કોણ બ્રહ્મા પૂછેલા તુમી કોણ અભિપ્રાય. તમે પૂછો છો પ્રભુ કોણ બ્રહ્મા? આમાં બળ જગતે અમાર કોણ બ્રહ્મા હય. અરે આ સૃષ્ટિમાં સૌથી મોટો તો હું છું, વિધાતા છું. મારી સિવાય પણ કોઈ બ્રહ્મા છે? તો તમે પૂછો છો કોણ બ્રહ્મા? સુની હાસી કૃષ્ણ તબે કરી લેન ધ્યાન. અને ભગવાન કૃષ્ણે સાંભળ્યું બ્રહ્માજીની વાત તો થોડી હસી આવી અને કરી લેન ધ્યાન. આંખ બંધ કરી અને બ્રહ્માજીઓનું, અનંત બ્રહ્માંડના બ્રહ્માજીઓનું, શિવજીઓનું, ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓનું સ્મરણ કર્યું. અને ભગવાને જેવું સ્મરણ કર્યું, અસંખ્ય બ્રહ્માર ગણ આઈલા તત્ક્ષણ. અને એ જ સમયે અનંત અનંત બ્રહ્માંડમાં, પ્રત્યેક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. પ્રત્યેક બ્રહ્માંડમાં સર્જન માટે બ્રહ્માજી, પાલન માટે વિષ્ણુ, સંહાર માટે મહેશ. પ્રત્યેક બ્રહ્માંડમાં ઇન્દ્ર છે, સૂર્ય છે, ચંદ્ર છે. બધા બ્રહ્માંડોના દેવતાઓ અલગ અલગ છે. અને જેવું ભગવાને સ્મરણ કર્યું, અસંખ્ય બ્રહ્માંડ ગણ, અસંખ્ય અનંત અનંત બ્રહ્માંડોના બ્રહ્માજીઓ ત્યાં આવ્યા. અને કોઈના 10, 20, શત, સહસ્ત્ર, અયુત, લક્ષ વદન. કોઈ બ્રહ્માને 5 મુખ છે, કોઈને 10 છે, કોઈને 100 છે, કોઈને 1000 છે, કોઈને 10,000 છે, કોઈને લાખ મુખ છે. અને એનથી વધારે હજી છે, પણ તમને પચશે નહીં. કોટી અર્બુદ મુખ કારો નાયાય ગણન. કોઈને એટલા મુખ છે કે એને ગણી ન શકાય. રુદ્ર ગણ આઈલા લક્ષ કોટી વદન. અને એ જ સમય અનંત અનંત બ્રહ્માંડના રુદ્ર પણ આવ્યા છે, ભગવાન શંકર પણ આવ્યા છે. અને એને પણ કોઈને 5 મુખ, કોઈને 10, કોઈને 100, કોઈને 1000, અનંત મુખ વાળા. અને ઇન્દ્રગણ આઈલા લક્ષ કોટી નય. અને અનેક બ્રહ્માંડોના ઇન્દ્ર આવ્યા છે. આપણા બ્રહ્માંડના ઇન્દ્ર છે ને એની 1000 આંખો છે, પણ ત્યાં તો 10,000 ને લાખ ને કરોડ આંખો વાળા નવા મોટા મોટા વિકરાળ સાઈઝના ઇન્દ્ર બધા આવ્યા છે. અને આ બધાની વચ્ચે આ મોટા મોટા બ્રહ્માજીઓ, મોટા મોટા શિવજીઓ, મોટા મોટા ઇન્દ્રની વચ્ચે દેખી ચતુર્મુખ બ્રહ્મા ફાપર હઈલા. બ્રહ્માજીએ જોયું આ બધાને, શું લાગ્યું? હસ્તી ગણ મધ્ય એનો શશક રહીલા. હાથીઓના, મોટા મોટા હાથીઓના ઝુંડ વચ્ચે સસલું ઉભું હોય ને એવું બ્રહ્માજીને લાગ્યું. આશી સબ બ્રહ્મા કૃષ્ણ પાદ પીઠ આગે. દંડવત કરી તે મુકુટ પાદ પીઠ લાગે. અને બધા જ બ્રહ્માજીઓ આવીને ભગવાન કૃષ્ણના ચરણોમાં પોતાના મસ્તકને રાખીને પ્રણામ કર્યા છે. અસંખ્ય બ્રહ્માજીઓ છે, અસંખ્ય મુખ છે, ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરે છે. પ્રણામ કરતી વખતે બધાના મુકુટ એકબીજા સાથે ટકરાય છે ને એનાથી જે ધ્વનિ નીકળે છે, તો એવું લાગતું હતું જાણે એ બધા ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે. અને પ્રણામ કરીને બધાએ પૂછ્યું કે પ્રભુ શું વાત છે, આજ અમને કેમ અચાનક યાદ કર્યા? અમારી માટે કાંઈ સેવા છે? તો ઠાકોરજી કહે છે કે નહીં, બસ બ્રહ્માજી, હે રુદ્રગણો, ઇન્દ્રદેવ,
તમારી બધાની યાદ આવી એટલા માટે ખાલી બસ એમનામ જ તે તમને યાદ કર્યા, તમને બધાને જોવા માટે બસ એટલું જ પૂછું તું. સુખી હવો સબે કીછું નાહી દૈત્ય ભય. બધા સુખી તો છો ને, મજામાં જ છો ને? નાહી દૈત્ય ભય, અત્યારે કોઈ અસુરોનો ભય કે ઇત્યાદિ તો નથી ને? તારા કહે તો માર પ્રસાદે સર્વત્ર હિ જય. અને બધા કહે છે કે તમારી કૃપાથી અત્યારે બધે જ સુખ શાંતિ છે, ધર્મની સ્થાપના છે, કોઈ અસુરો દૈત્યનો ઉત્પાત પણ નથી. અને ત્યારે ભગવાને બધાને કીધું ઠીક છે, તો તમે પોતપોતાના સ્થાને જાઓ. બધાને વિદાય આપી અને હવે આપણા નાના એવા બ્રહ્મા એક વધ્યા. તો કૃષ્ણ કહે, ભગવાન કૃષ્ણ આપણા જે બ્રહ્માજી હતા એને કહે છે, એક જ વધ્યા, બાકી બધા તો વૈયા ગયા. કૃષ્ણ કહે એ બ્રહ્માંડ 50 કોટી યોજન. એ બ્રહ્માજી, તમે જે બ્રહ્માંડના બ્રહ્માજી છો એનો વિસ્તાર છે 500 કરોડ યોજન. આ બ્રહ્માંડનો વિસ્તાર કેટલો છે? 500 કરોડ યોજન. અતિ ક્ષુદ્ર, આ બહુ નાની સાઈઝનું બ્રહ્માંડ છે. તાતે તોમાર ચારી વદન, એટલા માટે તમારે ખાલી 4 જ મુખ છે. ભગવાન કહે છે બ્રહ્માજી, તમે જે બ્રહ્માંડના બ્રહ્માજી છો, અતિ ક્ષુદ્ર, બહુ નાનું એવું છે ને, એટલા માટે કાંઈ વધારે મોઢાની જરૂર નથી. ખાલી 4 જ મુક્તિ થઈ રહી એટલું છે, એટલા માટે તમારા ખાલી 4 જ મુખ છે. તમને ખબર છે, મેં તમને થોડા સમય પહેલા કીધું હતું કે 2023-24માં યુરોપિયન દેશોએ અત્યંત આધુનિક ટેલિસ્કોપ અંતરિક્ષમાં મોકલ્યું અને એણે આપણા બ્રહ્માંડની અંદર એક નવી ગેલેક્સીનું પિક્ચર કેચઅપ કર્યું, પકડ્યું. એક બ્રહ્માંડમાં કેટલી ગેલેક્સીઓ છે, બ્રહ્માંડની બહાર સુધી તો હજી વિજ્ઞાન પહોંચ્યું નથી. ક્યારેક તમે જોજો, આ બધા અંતરિક્ષના વિડીયો જોવા જોઈએ. આપણને જે શાસ્ત્રની વાતો ફેંકા ફેંકી લાગે છે ને, એમ થાય કે આ વાત બધું સાચું છે. આ બધા ત્યાં પહોંચ્યા છે ત્યાં સુધી સાચું દેખાય છે. મગજ કામ ન કરે. આ તો આ લોકોએ શું કહેવાય, ભલે ગયા નથી પણ ટેલિસ્કોપથી દૂર દૂર સુધીનું જોયું છે, અમુક અનુમાન લગાવ્યા છે, એટલે આપણને સાચું લાગે. ને આપણને તેમ લાગે આણી તે આપણી જેમ ફેક ચાલુ કરી છે. તો એમાં લખ્યું હતું કે ટેલિસ્કોપે એક નવી ગેલેક્સીની ખોજ કરી જે આપણા બ્રહ્માંડમાં છે, પણ પૃથ્વીથી કેટલી દૂરી પર છે ખબર છે? જાણો છો? 24 કરોડ પ્રકાશ વર્ષ દૂરી પર છે. 24 કરોડ પ્રકાશ વર્ષ. પ્રકાશ એક વર્ષમાં જે ગતિ કરે ને 1 પ્રકાશ વર્ષ કહેવાય. 1 વર્ષમાં પ્રકાશ ગતિ કેટલી કરે? સૂર્યથી આપણી પૃથ્વીનું અંતર કેટલું છે? લગભગ 15 કરોડ કિલોમીટર છે. અને સૂર્યપ્રકાશને અહીંયા પહોંચતા 7 થી 8 મિનિટ થાય. અર્થાત સૂર્ય ઉદય થાય ને પછી ભૂતિયા, સૂર્ય ઉદય થાય પછી આપણને 8 મિનિટે ખબર પડે કે સૂરજ દાદા ઉગ્યા, કારણ કે એનો પ્રકાશ અહીંયા 7-8 મિનિટે પહોંચે. તો ગતિ કે 15 કરોડ કિલોમીટરની દૂરીથી અહીંયા પહોંચતા 7-8 કિલોમીટર થાય, 7-8 મિનિટ થાય. પ્રકાશની ગતિ કીધું છે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની સ્પીડથી પ્રકાશ ગતિ કરે. અને આવું 1 વર્ષ સુધી પ્રકાશ ગતિ કરે, એ માપને 1 પ્રકાશ વર્ષ કીધું છે. અને આવો પ્રકાશ 24 કરોડ વર્ષ સુધી ગતિ કરે, એટલી દૂરી ઉપરથી એને એ ગેલેક્સીનું પિક્ચર ખેંચ્યું છે. કેટલા? હા, એ મગજ નો હકાવતા, ખાલી સાંભળજો, નકર દાખલ કરવા પડે આપણને દવાખાને. પણ આમાં તો આપણે માનવું જ રહ્યું, શાસ્ત્રની વાત કદાચ ન માનીએ. 24 કરોડ પ્રકાશ વર્ષ, અર્થાત પ્રકાશને જ્યાં પહોંચતા 24 કરોડ વર્ષ લાગે, એટલી દૂરી ઉપર આ બ્રહ્માંડની સીમાનું વર્ણન થઈ રહ્યું છે. બહાર કેટલા બ્રહ્માંડ છે ત્યાં હજી વિજ્ઞાન સ્વયં કહે છે કે ભાઈ બહાર સૃષ્ટિ નહીં હોય એવું કહી ન શકીએ. હજી આપણે તો આ બ્રહ્માંડની સીમા સુધી નથી પહોંચ્યા. તો ભગવાન કહે છે બ્રહ્માજી, તમે જે બ્રહ્માંડમાં છો, અર્થાત આપણને આમ કરો છો, આપણી વાત આપણા બ્રહ્માજીને કહી રહ્યા છે કે આ બહુ નાનું એવું બ્રહ્માંડ છે, એટલા માટે તમારે કઈ વધારે મુખની જરૂર નથી. એટલે 4 મુખથી કામ ચાલી જાય એટલું છે, એટલા માટે તમને 4 જ મુખ છે. કોણ બ્રહ્માંડ શત કોટી લક્ષ્ય કોટી, કોણ નિયુત કોટી, કોણ કોટી કોટી. કોઈ બ્રહ્માંડ એવા છે જેનો વિસ્તાર છે, આનો કેટલો કીધો? 50 કરોડ યોજન ને 50 500 કરોડ યોજન, કોઈ 1000 કરોડ યોજન, કોઈ 10,000 કરોડ યોજન, કોઈ લક્ષ કોટી યોજન, લાખ કરોડ યોજન,
કોઈ નિયુત કોટી, કોઈ કોટી કોટી, કોઈ કરોડો કરોડો યોજન વિસ્તાર વાળા બ્રહ્માંડો છે, ને જે બ્રહ્માંડ જેટલી મોટી સાઈઝનું છે એટલું જ એનું સંચાલન વધારે હોય ને એટલા માટે બ્રહ્માજીને એટલા જ વધારે મુખ છે. બ્રહ્માંડની સાઈઝ અનુસાર બ્રહ્માજીના મુખ છે. અને એટલા માટે બ્રહ્માજી તમે વિસ્મય ન થાવ કે ભાઈ મારે કેમ 4 જ મુખ ને હું કેમ અવળો એવો. अब महाप्रभु કહે છે એક પાદ વિભૂતિ ઇહાર નાઈ પરિમાણ. આ એક પાદ વિભૂતિ છે, એક ભાગમાં જે સૃષ્ટિ છે એનો કોઈ અંત નથી. તો ત્રિપાદ વિભૂતિ કેબા કરે પરિણામ. તો પછી જે આધ્યાત્મિક લોક છે, વૈકુંઠ લોક છે, પરમ વ્યોમ છે, તો 3 ભાગમાં છે. એનું વર્ણન કઈ રીતે થઈ શકે? તો આ ત્રણે ગોલોક, વૈકુંઠ અને આ ભૌતિક જગત, આ ત્રણે જગત ત્રિજગતના અધીશ્વર હોવાને કારણે ભગવાન કૃષ્ણનું એક નામ છે ત્રયધીશ. અને છેલ્લા 2 શબ્દમાં કહી દઉં, ભગવાનના 3 લોક છે, 3 ધામ છે. ત્રિશબ્દે કૃષ્ણેર તીન લોક હય, ગોલોકાખ્ય ગોકુલ મથુરા દ્વારાવતી. એક તો જેને ગોલોક કહેવામાં આવે છે એ ગોલોક જ આ ભૌતિક જગતમાં પૃથ્વી પર મથુરા ગોકુળના રૂપમાં પ્રગટ છે. બીજું ભગવાનનું નિત્ય ધામ છે મથુરા, અને ત્રીજું છે દ્વારિકા. એ 3 લોક કૃષ્ણર સહજ નિત્ય સ્થિતિ, અને આ ત્રણેય લોકમાં ભગવાન કૃષ્ણનો નિત્ય વાસ છે. દ્વારિકામાં પણ ભગવાન નિત્ય રહે છે, મથુરામાં પણ નિત્ય રહે છે, અને ગોકુળમાં પણ નિત્ય રહે છે. બધા માટે શબ્દ વૃંદાવનમ પરિત્યજ્ય પાદેમેકમ ન ગચ્છતિ. ભગવાન સ્વયં ભાગવતમાં કહે છે કે વૃંદાવનને છોડીને એક ડગલો પણ આગો જતો નથી. મથુરાનું વર્ણન કરતા શુકદેવજી કહે છે મથુરા યત્ર નિત્ય સન્નિહિતો હરિ. મથુરા ઈ ધામ છે કે જ્યાં ભગવાનનો નિત્ય વાસ છે, અને દ્વારિકામાં તો નિત્ય છે જ દ્વારકાધીશના રૂપમાં. તો ત્રણેય ભગવાનના ધામમાં નિત્ય કૃષ્ણનો વાસ છે, અને આ ત્રણેય ધામોના અધિપતિ ભગવાન કૃષ્ણ હોવાને કારણે એનું એક નામ છે ત્રયધીશ. હવે તમને યાદ રહ્યું ત્રયધીશના કેટલા અર્થ કર્યા આપણે? આને આસ્વાદન કર્યું કહેવાય. શ્લોકોના એક એક શબ્દનો આપણે ઊંડા ઉતર્યા અને જાણ્યું. નકર આપણે કેટલી વાર કહેતા ભાઈ ત્રયધીશ ત્રયધીશ, પણ ત્રયધીશનો અર્થ શું? તો પહેલી વ્યાખ્યા કરી, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયના પણ અધિપતિ છે એટલા માટે ત્રયધીશ. બીજી વ્યાખ્યા શું કરી? 3 પુરુષ અવતાર, કારણોદક્ષાયી વિષ્ણુ, ગર્ભોદક્ષાયી વિષ્ણુ અને શિરોદક્ષાયી વિષ્ણુ, ત્રણેયના પણ મૂળ અંશી ભગવાન કૃષ્ણ હોવાને કારણે નામ છે ત્રયધીશ. ત્રીજી વ્યાખ્યા કરી 3 લોક, ગોલોક, વૈકુંઠ અને પ્રાકૃત જગત, આ ત્રણેયના પણ સ્વામી ભગવાન હોવાને કારણે ત્રયધીશ નામ છે. અને ચોથી વ્યાખ્યા કરી કે 3 ધામ ભગવાનના, ગોકુળ, મથુરા અને દ્વારિકા, ત્રણેયમાં નિત્ય ભગવાનનો વાસ છે, અને આ ત્રણેય ધામના અધિપતિ ભગવાન હોવાને કારણે ત્રયધીશ છે. આ ત્રયધીશ શબ્દની આપણે એટલી વ્યાખ્યા કરી. અડધો શ્લોક થયો આપણો. ત્રયધીશ ભગવાન આ ત્રણેય લોકની સૃષ્ટિ કરે છે. સસર્જ ઇદમ નિરેહાસ, આ જગતની સૃષ્ટિ કરે છે. સંસ્થાપ્યનું પાલન કરે છે. અને વૃત્તિમ જગતો વિધત્તે, અને આ જગતના જેટલા જીવો છે અને વૃત્તિમ વિધત્તે, બધાને રોજીરોટી પણ આપે છે, આજીવિકા પણ આપે છે. અડધો શ્લોક બહુ સરસ વાત છે, પણ હવે આપણને ઠાકોરજીની ઈચ્છા રહી તો આવતા મંગળવારે પૂરો કરશું, અને નહીતર પછી આગળના શ્લોક ઉપર જાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે.